નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અર્થશાસ્ત્ર વિષયની આ વ્યાખ્યાન શ્રેણીમાં. ઉપગ્રહ પ્રસારણ દ્વારા ઉચ્ચ શિક્ષણના વ્યાખ્યાનોની સંધાન શ્રેણીમાં આપણે ઇકોનોમિક્સ ભણી રહ્યા છીએ, એની શરૂઆત કરી રહ્યા છીએ. અને અર્થશાસ્ત્ર, એનું મહત્ત્વ, એની વ્યાપકતા અને એના પાયાના મુદ્દાઓને સમજવાનો આપણો પ્રાથમિક આ પ્રયત્ન રહેશે. આપ સૌ જાણો છો એમ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. 9મી તારીખ છે આજે. એટલે ક્રાંતિકારીઓને ભારત છોડોની ચળવળ માટે જે લોકોએ અંગ્રેજોની લાકડીઓ ખાધી કે પ્રાણના બલિદાન આપ્યા, એ સૌને નમન કરીને આપણે આ અર્થશાસ્ત્ર વિષયની ચર્ચા શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્વતંત્રતા અને એના આંદોલનની ચર્ચા થાય છે ત્યારે ઇતિહાસ અને બલિદાનોની લાગણીપૂર્વકની ચર્ચાઓ થતી હોય છે. પણ ઇકોનોમિક્સ અને અર્થશાસ્ત્રને ભણવામાં ભલે આપણે જુદું ઇકોનોમિક્સ અને રાજ્યશાસ્ત્રને, ઇતિહાસને, સમાજશાસ્ત્રને ભણવાની રીતે ભલે આપણે જુદું પાડતા હોઈએ, પણ જ્યારે જીવનની રીતે જોઈએ છીએ ત્યારે એને જુદું પાડી શકાતું નથી. અર્થશાસ્ત્રનું જે મહત્ત્વ છે, એક વિષય તરીકે એનો અભ્યાસ શા માટે જરૂરી છે, તો કે એણે એવી ઘટનાઓ સર્જી છે, આર્થિક નાનકડી ઘટનાઓ, બહુ મોટી આર્થિક, બહુ મોટી સામાજિક અને બહુ મોટી રાજકીય ક્રાંતિઓ કરતું આવ્યું છે. ક્યારેક એક નાનકડા ટેક્સને કારણે સરકારોનું પતન થયું છે. ક્યારેક ડુંગળીના ભાવ વધારાને કારણે રાજ્યોએ સરકારો બદલી નાખી છે. ક્યારેક ટેક્સના ભારને કારણે પ્રજાએ ક્રાંતિ કરી છે. અને ભારતનો ઇતિહાસ પણ જોવા જઈએ તો ઇકોનોમિક્સથી દૂર નથી રહ્યો. નાનકડી વાર્તાથી આપણા ઇકોનોમિક્સને આપણે શરૂ કરીએ અને એનાથી આપને એ પણ ખ્યાલ આવશે કે કેટલી મોટી અસરો અર્થશાસ્ત્રની એક નાનકડી ઘટના માનવ જીવન ઉપર, ઇતિહાસ ઉપર કરતી હોય છે. આપ સૌ જાણો છો એમ ભારત દુનિયાના દેશોમાં પહેલાં એના તેજાના અને મરી મસાલા માટે પ્રખ્યાત હતું. જે ઠંડા યુરોપિયન દેશો છે ત્યાં આપણા ગરમ મસાલા જતા અને લોકો એની લિજ્જત માણતા. પરંતુ જમીન માર્ગ બ્રિટન તરફનો જે હતો એ બંધ થયો. કોન્સ્ટન્ટિનોપોલનું પતન થયું અને બ્રિટનમાં જતા ગરમ મસાલા અને તેજાના મરી મસાલા બંધ થયા. એને લઈ જવા હોય તો બહુ મોટા દરિયા માર્ગો શોધવા પડે અને ટૂંકા માર્ગો શોધવાના પ્રયત્નો શરૂ થયા. ખૂબ ફરીને જે તેજાના મરી મસાલા જતા એની કિંમતોમાં બ્રિટનમાં ખૂબ મોટો વધારો થયો અને મરી મસાલાના કિંમતોના વધારાએ બે મોટી ઘટનાઓને આકાર આપ્યો. એક, બ્રિટનના કેટલાક લોકોએ વિચાર્યું કે આપણે ભારત જવાનો ટૂંકો રસ્તો શોધીએ અને રસ્તો શોધવા માટેનો એક સાહસિક નીકળ્યો ભારત જવા અને નીકળી ગયો, પહોંચી ગયો અમેરિકા અને અમેરિકાની શોધ થઈ. કોલંબસ આવવા તો માંગતો હતો ભારત, પરંતુ પહોંચ્યો અમેરિકા અને એના પાયામાં હતા પહેલાં તેજાના અને મરી મસાલાની કિંમતમાં થયેલો વધારો. પણ બીજી એક મોટી ઘટના બની કે બ્રિટનના કેટલાક વેપારીઓ એવું વિચાર્યું કે ભારતથી જો તેજાના અને મરી મસાલા લાવીને આપણે બ્રિટનમાં વેચીએ તો કિંમતોમાં થયેલો આ વધારો આપણો નફો ખૂબ વધારી આપશે. એટલે લગભગ 25 વેપારીઓએ એ વખતના કંઈક $100 $125 મૂડીમાં એક કંપનીની સ્થાપના કરી, જે કંપની ભારતથી તેજાના અને મરી મસાલા મંગાવે અને બ્રિટનમાં વેચે અને એમનો મૂળ ઉદ્દેશ તો હતો નફો મેળવવાનો. એ કંપની ભારત આવી. ભારતમાં એણે તેજાના અને મરી મસાલાની ખરીદી અને બ્રિટનમાં એનું વેચાણ શરૂ કર્યું. અને આ જે પ્રક્રિયા શરૂ થઈ એમાં એમને થયું કે અહીંથી માત્ર મરી મસાલા લઈ જવા જેવા નથી, આ તો દેશ જ રાજ કરવા જેવો છે. અહીંયા તો રાજાઓ છે, અહીંયા પ્રજાને હજી બધું કંઈ ખબર નથી. આપણે તો અહીંથી તેજાના અને મરી મસાલા ખરીદવા આવ્યા હતા, પણ આ લોકો તો નાનકડી ભેટ સોગાદના બદલામાં આપણને આ બધું મફત આપી દે છે. તો આ પ્રજા શાસન કરવા યોગ્ય છે. અને એ કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક ઇતિહાસને જુઓ તો 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. 1757ના પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક નાનકડો કારકુન ભારતના એક રાજ્યને પોતાનું કરે છે અને બ્રિટિશ શાસન અહીંયા શરૂ થાય છે ક્લાઇવ રાઇસની આગેવાની હેઠળ. અને 1757ના પ્લાસીના યુદ્ધમાં જે બ્રિટિશરો અહીંયા શાસન શરૂ કરે છે એની સામે ભારતની પ્રજા પહેલો જે સ્વતંત્રતા સંગ્રામ કરે છે એ 1857માં કરે છે.
આંકડાની રીતે જોઈએ તો 1600થી 1757 આપણને અંગ્રેજો સામે કોઈ ફરિયાદ નથી. 1757થી 1857 સુધી આ અંગ્રેજો ધીમે ધીમે પોતાનું રાજ્ય વિકસાવે છે, એમાં પણ આપણને કોઈ ફરિયાદ નથી. પણ 1857માં પહેલી વખત એમને સામનો મોટા પાયે કરવો પડે છે, કારણ કે લોકો પોતાના ગયેલા રાજ્યોને પાછા મેળવવા માટે લડતે ચડે છે. પોતાની ઉપર જે ટેક્સ અંગેના અત્યાચારો થાય છે એનો વિરોધ કરવા માટે જંગે ચડે છે. એટલે ક્યાંક ને ક્યાંક પેલી સંપત્તિ ગુમાયાની વાત, પેલી વધુ ટેક્સ ભરવાની વાત, એટલે સૂક્ષ્મ રીતે કહીએ તો આર્થિક બાબતો જ આ અંગ્રેજોના વિરોધનું પહેલું કારણ બન્યું. અને પછી 1857નો જે સ્વતંત્રતા સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી રાણીનું શાસન શરૂ થાય છે. રાણી શાસન લઈ લે છે અને રાણી એવું નક્કી કરે છે કે ભાઈ જેમ બીજા રાજાઓ બીજા રાજ્યને જીતે અને એ રાજ્યને પોતાનું ગણીને વિકાસ કરે, એમ આપણે પણ ભારતનો વિકાસ કરીએ. અને એ 3 યુનિવર્સિટીઓની સ્થાપના કરે છે. અને 3 યુનિવર્સિટીઓની સ્થાપના અને શિક્ષણ પદ્ધતિ આવવાને કારણે જે લોકો અભ્યાસ કરે છે અને પછી વિદેશમાં અભ્યાસ માટે જાય છે, એ લોકો આધુનિક લોકશાહીનો અભ્યાસ કરે છે અને એમને થાય છે કે આપણે ગુલામ છીએ. અને એ દરમિયાનમાં અંગ્રેજી ટેક્સ સામે, અંગ્રેજી અર્થવ્યવસ્થા સામે અને બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કારણે ભારતમાં જે ઉદ્યોગો તૂટી પડ્યા, તોડી નાખવામાં આવ્યા, એ ભારતીય ગૃહ ઉદ્યોગો તૂટ્યા એના કારણે જે બેકારી સર્જાઈ, એણે અંગ્રેજો સામે એક મોટો અસંતોષ ઊભો કર્યો. એટલે શિક્ષણ, ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઊભી થયેલી બેકારી, વધુ પડતા ટેક્સ અને ટેક્સ મેળવવા માટે થયેલો અત્યાચાર, એટલે મૂળભૂત રીતે આર્થિક કારણો જ પ્રજાને આ વિદેશી શાસન માટે લડવા માટે એકત્ર કરે છે. અને એ પણ છૂટી છવાયેલી પ્રજા ગાંધીજીના હિન્દ છોડો અને ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં એક થાય છે. એનું કારણ એ જ છે, કારણ કે ગાંધીજી હિન્દ સ્વરાજ દ્વારા અને મારા સપનાના ભારત દ્વારા આપણા આઝાદીના નેતાઓ ભારતની પ્રજાને એક સપનું આપે છે કે જો તમે આઝાદ થશો, જો આપણે સ્વતંત્ર રહીશું, તો આપણી આર્થિક પ્રગતિ થશે. એટલે પ્રજા પોતાના આર્થિક કલ્યાણ માટે જ ભેગી થાય છે. આ સત્ય છે ઇતિહાસનું. અને માટે એક નાનકડી ઘટના, કિંમતોનો વધારો, એક નાનકડી ઘટના, ટેક્સ માટે થયેલો અત્યાચાર, એ પ્રજાને એક બહુ મોટી ક્રાંતિ કરવા માટે પ્રેરે છે. તો ઇકોનોમિક્સનું આ મહત્ત્વ છે. કેટલાય શાસકોએ પોતાની સત્તા ગુમાવી દીધી છે ખોટા આર્થિક નિર્ણયોને કારણે. અને ભારતમાં, અમેરિકામાં શાસકોએ આર્થિક બાબત આવે ત્યારે એકદમ ચિંતિત થઈ જવું પડે છે, કારણ કે અર્થશાસ્ત્ર એ પ્રજાના વ્યાપક વર્ગને અસર કરનારું શાસ્ત્ર છે, એની રોજિંદી જિંદગીને અસર કરનારું શાસ્ત્ર છે. અને એટલે અર્થશાસ્ત્ર રોબિન્સન કહે છે એમ અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો અને એ પાછા વૈકલ્પિક ઉપયોગવાળા, એની વચ્ચે મેળ કરનારું શાસ્ત્ર છે. એડમ સ્મિથ કહે છે એમ એ સંપત્તિનું શાસ્ત્ર છે. માર્શલ કહે છે એમ ભૌતિક જરૂરિયાતોનો અભ્યાસ કરનારું શાસ્ત્ર છે. પણ મૂળ તો રોબિન્સની વ્યાખ્યા મુજબ આપણે અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચેનો મેળ બેસાડવાની જે મથામણ કરીએ છીએ, અને એ મેળ બધે બેસાડવાનો હોય છે. રાજ્ય પણ એના અમર્યાદિત સાધનો, અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનોનો મેળ બેસાડવાનો હોય છે. વ્યક્તિએ આ પણ કરવાનું હોય છે. સામ્યવાદી દેશમાં પણ આ જ પ્રશ્નો છે, મૂડીવાદી દેશમાં પણ આ જ પ્રશ્નો છે. તો અર્થશાસ્ત્રની મૂળભૂત બાબત અને એના મૂળભૂત પ્રશ્નો કયા છે, એની ચર્ચાથી આજે આપણે આપણા વિષયની શરૂઆત કરીએ છીએ. અને આ વિષયની ચર્ચા કરવા માટે, પ્રારંભિક એનો અર્થ સમજવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે શ્રી હેમંતકુમાર શાહ, જેઓ HK આર્ટ્સ કોલેજમાં અર્થશાસ્ત્ર ભણાવે છે, શ્રી પાર્થ જોશી, જેઓ ગાંધીનગર કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવે છે, અને હું કાર્તિકેય ભટ્ટ પિલવાઈ કોલેજથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ભેગા મળીને આજે અર્થશાસ્ત્ર કયા પાયાના પ્રશ્નોની ચર્ચા કરે છે અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એ કઈ કઈ બાબતો પૂરતો છે અને કઈ બાબતો અર્થશાસ્ત્રમાં નથી વિચારવાની. બીજા શાસ્ત્રો એનો વિચાર કરવાનો છે, એનો સાવ જ વિચાર નથી કરવાનો એવું નથી, એ અર્થશાસ્ત્રમાં સાવ જ અસર નથી કરતું એવું પણ નથી. પણ જ્યારે આપણે શુદ્ધ રીતે આર્થિક બાબતોનો અભ્યાસ કરવા માગીએ છીએ ત્યારે આપણે કઈ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ એ સમજવાનો પ્રયત્ન આપણે અહીં કરીશું. અને હું શાહ સાહેબને કહીશ કે અર્થશાસ્ત્રના જે મૂળભૂત પ્રશ્નો છે એની ચર્ચા આપણી સમક્ષ કરે. વિદ્યાર્થી મિત્રો, બહુ લંબાણપૂર્વક પ્રસ્તાવનામાં તમને કાર્તિકેય ભટ્ટ સાહેબે સમજાવ્યું કે અર્થશાસ્ત્રનો જે આખો માયનો છે, અર્થશાસ્ત્રનો જે એક વ્યવહારનો એની ઐતિહાસિક ભૂમિકા છે એ કેવા પ્રકારની છે.
મને લાગે છે કે જો આટલું બેકગ્રાઉન્ડ આપણે બરાબર સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે જગતમાં નાની મોટી ઉથલપાથલો જે કંઈ થાય છે, રાજકીય ઉથલપાથલો, એની પાછળના કારણો મૂળભૂત રીતે આર્થિક હોય છે ઘણીવાર. અને એ કારણોને જો આપણે સમજી શકીશું તો આપણે જગતમાં શાંતિ ઊભી કરવા માટેના રાજકીય પ્રયાસોને પણ આપણે વધારે બળ આપી શકીશું એમ આપણે કહી શકીએ. અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ આપવામાં આવી છે, એડમ સ્મિથ એને સંપત્તિનું વિજ્ઞાન કહે છે. માર્શલ છે તે એને ભૌતિક સુખાકારી મેળવવા માટે જે જરૂરિયાતો છે, જરૂરિયાતો ને સમજવા માટેનું શાસ્ત્ર કહે છે, એનું માનવ વર્તન સમજવા માટેનું શાસ્ત્ર કહે છે. અને લાયોનેલ રોબિન્સ છે તે પસંદગીના પ્રશ્નો ઊભા કરનારી વ્યાખ્યા આપે છે. એમ કહે છે કે અમર્યાદિત જરૂરિયાતો છે, મર્યાદિત સાધનો છે, અને એ સાધનો વૈકલ્પિક ઉપયોગોવાળા અને અછતવાળા સાધનો છે. અને એ અછતવાળા સાધનો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનોથી માણસ કેવી રીતે પોતાની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેનો પ્રયત્ન કરે છે, એને અંગે એ કેવા પ્રકારનું વર્તન કરે છે, એ વર્તનને સમજવા માટેનું જે શાસ્ત્ર છે તે અર્થશાસ્ત્ર છે. અને એટલે એમાંથી પસંદગીના પ્રશ્નો ઊભા થાય છે. તો સૌ પ્રથમ તો આપણે પસંદગીના પ્રશ્નો અર્થશાસ્ત્રમાં કેવા કેવા ઊભા થાય છે તેને વિશેની આપણે વાત કરીએ. મને લાગે છે કે આ પ્રશ્નો જો આપણે બરાબર સમજીએ તો એ પ્રશ્નોના સંદર્ભમાં જ અર્થશાસ્ત્ર આપણને બરાબર સમજાય એવું છે. વિદ્યાર્થી મિત્રો, બ્લેકબોર્ડ પર જે પ્રશ્નો લખેલા છે, પસંદગીના પ્રશ્નો, એ આ મુજબ છે. પહેલો પ્રશ્ન છે શાનું ઉત્પાદન કરવું. બીજો પ્રશ્ન છે કેટલું ઉત્પાદન કરવું. ત્રીજો પ્રશ્ન છે કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું. ચોથો પ્રશ્ન છે ઉત્પાદિત વસ્તુઓ, જે કંઈ ઉત્પન્ન થયું તે વસ્તુઓ અને સેવાઓની વહેંચણી કેવી રીતે કરવી. અને પાંચમો પ્રશ્ન છે તે પર્યાપ્ત ઉપયોગનો પ્રશ્ન છે, એટલે કે સાધનોનો ઉપયોગ અને ઉત્પન્ન થયેલી વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આ 5 પ્રશ્નોને આપણે સમજીએ અને એ પ્રશ્નોને સમજીશું તો આપણે અર્થશાસ્ત્રને બહુ આસાનીથી સમજી શકીશું. પહેલો પ્રશ્ન છે શાનું ઉત્પાદન કરવું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અર્થતંત્ર માટે, કોઈ પણ અર્થકારણ માટે શાનું ઉત્પાદન કરવું એ પાયાની સમસ્યા છે. અહીંયા શાનાનો અર્થ એવો છે કે કઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવું. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જે અર્થતંત્ર છે તે વિકસિત હોય કે અલ્પ વિકસિત હોય, ગમે તે હોય, અથવા વિકસતું અર્થતંત્ર હોય, સાધનો એ મર્યાદિત છે અને જરૂરિયાતો અમર્યાદિત છે. એટલે એનો અર્થ એવો થયો કે મર્યાદિત સાધનોમાંથી આપણે આપણી જરૂરિયાતોને સંતોષવાની છે અને એ સાધનોના વૈકલ્પિક ઉપયોગો છે. એટલે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તેની પસંદગી કરવાનો સવાલ આવે છે. અહીં કઈ વસ્તુ ઉત્પન્ન કરવી તે તેમાંથી પ્રાપ્ત થતી આવક અને વસ્તુમાંથી મળતા સંતોષ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે હું ગ્લાસનું ઉત્પાદન કરું ને આ બાટલીનું ઉત્પાદન ના કરું, એવું ક્યારે બને? એવું તો ત્યારે બને કે જ્યારે ગ્લાસ ઉત્પન્ન કરવાથી મને આવક વધારે મળે, વધે અને સંતોષ પણ મળે, અને સંતોષ પણ મળે. અને આ બાટલી ઉત્પન્ન કરવાથી મને ન આવક મળે ન સંતોષ મળે, અથવા તો ગ્લાસ ઉત્પન્ન કરવાથી જે આવક અને જે સંતોષ મળતા હતા એના કરતાં ઓછા મળે, તો હું ગ્લાસ ઉત્પન્ન કરીશ અને બાટલી ઉત્પન્ન નહીં કરું. કહેવાનો મુદ્દો એ છે કે મારે પસંદગી કરવાની છે કે મારે શું ઉત્પાદન કરવાનું છે. તો આ રીતે બજારમાં વસ્તુઓ અને સેવાઓ અનેક સંખ્યામાં ઉત્પન્ન થાય છે અને એ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું કે ન કરવું એવા સવાલો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે બહુ મહત્વનો સવાલ છે કે ભાઈ દારૂનું ઉત્પાદન કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આ પસંદગીનો સવાલ છે. સિગારેટનું ઉત્પાદન કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ પસંદગીનો સવાલ છે. આ દેશમાં ખૂબ લોકો ગરીબ હોય તો કારનું ઉત્પાદન થવું જોઈએ કે ના થવું જોઈએ એ પસંદગીનો સવાલ છે. કોઈ એક માણસ 5,000 કરોડ રૂપિયાનો 27, 28, 30 માળનો મહેલ બાંધે તો એવા મહેલનું ઉત્પાદન આ દેશમાં થવું જોઈએ કે ના થવું જોઈએ એ પસંદગીનો સવાલ છે.
વિદ્યાર્થી એટલે મિત્રોને એટલે કહેવાનો મુદ્દો એ છે કે કોણ ઉત્પાદન કરે છે, કેવી રીતે ઉત્પાદન કરે છે, એ જેમ મહત્વનું છે એમ સવાલ એ છે કે એ ઉત્પાદન થવું જોઈએ કે ન થવું જોઈએ એ મહત્વનું છે. એટલે શાનું ઉત્પાદન કરવું એ નક્કી કરનારા બે જણા છે. એક છે તે લોકો લોકો છે. બજારમાં લોકો નક્કી કરે છે કે આ વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ, અને બીજી બાજુ સરકાર છે, સરકાર એ નક્કી કરે છે કે આ વસ્તુઓનું ઉત્પાદન થવા દેવું જોઈએ. બરોબર. દાખલા તરીકે સરકાર એવું નક્કી કરે કે આ XYZ વ્યક્તિએ 27 માળનું મકાન પોતાના રહેવા માટે નથી બનાવવાનું 5,000 કરોડ રૂપિયાનું, તો કોઈ વ્યક્તિ બનાવી શકે નહીં. ના. પણ એ બનાવવા દે છે, ધેટ મીન્સ એ પસંદગી છે. બરાબર. આ દેશમાં આજથી 20 વર્ષ પહેલા મૂળ 2 કરોડની કાર નહોતી આવતી, નહોતી આવતી. કારણ કે આજે એની આયાત થવા દેવામાં આવતી નહોતી. હવે એની આયાત થવા દેવામાં આવે છે, એ વપરાવા દેવામાં આવે છે. તો કહેવાનો મુદ્દો એ છે મૂળ અહીંયા અર્થશાસ્ત્રને નિસ્બત છે ત્યાં સુધી મહત્તમ આવકની સાથે મહત્તમ સંતોષનો સંતોષ, ખ્યાલ બરાબર છે. જોડાયેલો છે. પછી એ વસ્તુ સારી હોય કે નરસી એની સાથે અર્થશાસ્ત્રને કોઈ નિસ્બત નથી. જો દારૂના ઉત્પાદનમાંથી જો મહત્તમ આવક મળતી હશે અને પ્રજાને એ પીવાથી મહત્તમ સંતોષ મળતો હશે તો એનું ઉત્પાદન થશે. અહીંયા નીતિને જોડવાની કોઈ જરૂર નથી. એટલે અર્થશાસ્ત્ર છે તે નક્કી કરે છે કે આનું ઉત્પાદન કરવું અને આનું ઉત્પાદન ન કરવું. એમાં જો આપણે ઉમેરો કરીએ હા, કે પાયાની સમસ્યા પહેલી એ યાદ રાખવાની કે અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો એ ના હોત તો આ પ્રશ્ન ના હોત. ના હોય. તમારી પાસે પુષ્કળ જમીન હોત તો તમે જમીનમાં ઘઉં વાવત ને ચોખા વાવત ને તમારે જેટલું વાવવું જેટલું વાવવા માટે જમીન હોત, અને તમે એક જ જમીનમાં બધું જ વાવી શકતા હોત તો એ પ્રશ્ન ના હોત. પ્રશ્ન એટલા માટે છે કે જમીન છે એ ઓછી છે અને એમાં તમે ઘઉં વાવો તો ચોખા નથી વાવી શકતા. એટલે તમારે આ ડિસિઝન લેવું પડે છે કે શેનું ઉત્પાદન કરવું. તો ક્રમ નક્કી કરવો પડે છે કે આનું પહેલું, આનું બીજું, આનું ત્રીજું. એ ક્રમ નક્કી કરવા માટે આપણી પાસે બે રસ્તા છે, કાં તો તમારી આવક કાં તો તમારું સંતોષ. પણ આ ડિસિઝન કોણ લે છે? તો શાહ સાહેબે બહુ સરસ વાત કરી છે વિદ્યાર્થી મિત્રોને, એની તરફ હું તમારું ધ્યાન દોરું છું કે આ ડિસિઝન લેનારી બે સત્તા છે, એક માર્કેટ અને એક સરકાર. એટલે બીજી રીતે કહીએ તો સામ્યવાદ અને મૂડીવાદ બંનેમાં આ પ્રશ્ન તો છે જ કે ઉત્પાદન શેનું કરવું, પણ સામ્યવાદમાં શેનું ઉત્પાદન કરવું એ નક્કી સરકાર કરે છે, કેન્દ્રીય સત્તા કરે છે, આયોજન કરે છે. જ્યારે બજારમાં આ